છે, જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર લેડ ઝીંક ખાણ બનશે, જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે રૂપિયા 613 કરોડની જોગવાઈ સૂચવે છે. માનનીય અધ્યક્ષશ્રી, તેમજ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇનમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે, જેનાથી પ્રદૂષણની સમસ્યાઓ હલ કરવામાં મદદ મળશે, જેના માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ સૂચવું છું. ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેકની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે, જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતા દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે, જેના માટે રૂપિયા 100 કરોડનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની વીજ વિતરણ કંપનીની કાર્યક્ષમતાને ધ્યાનમાં લઈ 16મા નાણાં પંચે, જે નાણાં પંચ પોતાના દરેક રાજ્યમાં વિઝિટ કરીને આપણા નાણાં પંચના જે ભાગ આપે છે, એમણે રાજ્યની વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતાને ધ્યાને લઈ પોતાના અહેવાલમાં ગુજરાત વીજ વ્યવસ્થાને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ ગણાવ્યું છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા ગુજરાત વાયર ફ્રી સિટી મિશન અંતર્ગત રૂપિયા 500 કરોડની જોગવાઈ સૂચવી છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ શહેરી વિસ્તારમાં ઓવરહેડ લાઇનના માળખાને આધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ સૂચવી છું. ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા માટે સ્ટેટ ડિઝાસ્ટર્સ મિટિગેશન ફંડની વ્યવસ્થા કરેલ છે, જેના માટે 1855 કરોડનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની 48% વસ્તી શહેરોમાં વસે છે. આજે ઉદ્યોગ, વેપાર અને સેવા ક્ષેત્રના વિસ્તરણથી શહેરો ઝડપથી વિકસી રહ્યા છે. આવાસ યોજના, સ્માર્ટ સિટી અને માળખાકીય સુવિધાઓથી શહેરી વિસ્તારનો વ્યાપ વધ્યો છે અને પરિવહન, સંચાર અને ડિજિટલ સુવિધાઓના વિકાસથી શહેરો જોડાયા છે. નાગરિક સેવાને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઈઓમાં લગભગ 17% જેટલો વધારો કરી રૂપિયા 16,116 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં રૂપિયા 100 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કિંગ બનાવવાનું આયોજન છે. રાજ્યમાં આવેલા મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે 5 નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે, જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસર વિકાસનું આયોજન છે, જેને રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે. ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે, જેનાથી રમતગમત, પ્રવાસન, હોટલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણો વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાશે, તેમજ આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને શહેરી સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબા ગાળા માટે નિર્માણ થશે. આગામી કોમનવેલ્થ ગેમ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવામાં આવશે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ સ્થાપીને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે, જેના માટે રૂપિયા 1278 કરોડની જોગવાઈ સૂચવે છે. ઘર સુધી નિયમિત ગુણવત્તાયુક્ત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન દૈનિક પાણી પુરવઠો જીવનધારા અમલમાં મૂકવામાં આવશે, જેના માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરું છું. ગુજરાત ડમ્પ ફ્રી રાજ્ય બનવાની સ્થિતિમાં આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત 253 લાખ મેટ્રિક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક ઢબે દૂર કરેલ છે, તેમજ બાકી રહેતા તમામ સાઇટને
ડ્રમ ફી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રાખરખાવ અને કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે, જે માટે રૂપિયા 5,600 કરોડની જોગવાઈ સૂચવી છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે 1155 કિલોમીટર લંબાઈના રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર તરીકે ઘોષિત કર્યા છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે, જેના માટે રૂપિયા 800 કરોડની જોગવાઈ સૂચવી છે. માનનીય અધ્યક્ષશ્રી, આજે ઔદ્યોગિક રાજ્યની સાથે ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વિશ્વ કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2025-26માં 22 કરોડથી વધુ પ્રવાસીઓએ રાજ્યના મહેમાન બન્યા છે. ગુજરાત પાસે સફેદ રણથી સૌંદર્યથી દરિયાના ઘોઘવતા મોજા સુધી, સૂર્ય મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરના ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું સૌંદર્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક સમા ગુજરાતના સપૂત એવા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના ઉપલક્ષમાં સરદાર એટ 150 યુનિટી માર્ચ યોજાઈ, જે દેશના યુવાનોમાં દેશભક્તિ, એકતા અને જવાબદારીની ભાવનાને મજબૂત બનાવશે. વિશ્વના આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભરી આવ્યું છે, જેના કારણે પરિવહન, હોસ્પિટાલિટી અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્યો છે, જેણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 236 કરોડની જોગવાઈ સૂચવી છે. માનનીય અધ્યક્ષશ્રી, રત્નાકર ગુંજતો ડમરૂ નાદ, સદ દસકે અખંડ સૌમયાનું સ્વાભિમાન. હવે તો માન્ય નાણામંત્રી શ્રી પણ શાયરી કહેતા થઈ ગયા છે. વાહ. જય સોમનાથ. ઓમ નમઃ પાર્વતી પતયે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, સમગ્ર ભારત વર્ષની આન બાન શાન અને સ્વાભિમાનનું પ્રતીક એટલે સોમનાથ વારંવાર થયેલા હુમલા છતાં પણ 1000 વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાને કારણે આજે પણ ગૌરવભેર ઉભું રહ્યું છે. આ અવસરને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં શરૂ કરેલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરવાનું આયોજન છે. અમારી સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને વિકાસ બી વિરાસત બીના મંત્રને સાકાર કર્યો છે. માનનીય વડાપ્રધાન શ્રીના વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશનના વિઝનને સાકાર કરવા સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભારતના પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે 1000 ટુરિસ્ટ ગાઈડોને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્ત આયોજનો માટે રૂપિયા 95 કરોડની જોગવાઈ સૂચવ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની પરંપરા, મહેમાન ગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે વેડ ઇન ગુજરાત કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે.